નમસ્તે મિત્રો. બેંક નિફ્ટી અને સાથે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર આજે ક્લોઝિંગ આપણને જોવા મળેલી છે અને આવનારા સમયમાં આ પણ આંકડા છે એ નવા નવા હાઈ થતા આપણને જોવા મળી જ શકે છે એમ છે. એવા ક્ષેત્રે કે જે ક્ષેત્રની અંદર પણ નવા નવા હાઈ જમ્પ આપણને જોવા મળશે કે આવનારા સમયની અંદર આ ક્ષેત્ર કે જે ક્ષેત્રે ધીમે ધીમે પણ ગ્રોથ વધી જ શકે એમ છે. અત્યારે 8% જેટલા આ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું હોય એવું આપણે કહી શકીએ કે આવનારા સમયની અંદર 16%થી 32%નો જમ્પ આપણને આરામથી જોવા મળશે. એવા ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ કે આ બંને કંપનીઓ છે, બે કંપનીઓ વિશે હું આજે વાત કરવાનો છું. એ બંને કંપનીઓ છે એ ફંડામેન્ટલ સ્ટ્રોંગ ઇન્વેસ્ટરોનું હેવી ઇન્વેસ્ટરો આની અંદર હોલ્ડિંગ ધરાવે છે કે આ કંપનીઓની અંદર સારું એવું ઇન્વેસ્ટમેન્ટ એફઆઈએસ અને ડીઆઈએસનું છે. સાથે સમજવાનું એ છે કે સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે અને આવનારા સમય માટે લોંગ ટાઈમ માટે જે તમે વિચારતા હોય તમારા બચ્ચાઓ માટે કે છોકરાઓ માટે કે 5-10 વર્ષ માટે આરામથી તમે આ સ્ટોકને હોલ્ડ કરી શકો એમ છો અને આરામથી તમે નેક્સ્ટ 2 વર્ષ માટે પણ એસઆઈપી દ્વારા પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એવા સ્ટોક વિશે વાત કરીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે આ ચેનલની વિઝિટ કરો છો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને, તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન હિટ કરજો જેથી કરીને આવા સારા એવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે અને તમારા મિત્રો સાથે, સ્નેહી સજ્જનો સાથે પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને એમને માહિતી મળતી રહે. આગળ વધીએ આ વિડીયોની અંદર કે આ એવો કયો શેર છે કે જેની અંદર આપણે વાત કરવાના છે. એએમસી ક્ષેત્રની કંપની કહી શકીએ કે જે ટોટલ અસેટ મેનેજમેન્ટ કમિટી કે અસેટ મેનેજમેન્ટનું મ્યુચ્યુઅલ ફંડની અંદર જે મિત્રોનું રોકાણ છે એ સમજી શકશે સરળતાથી કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના એકાઉન્ટની વાત કરીએ હાલની દ્રષ્ટિએ 8.40 કરોડ જેટલા એકાઉન્ટ અત્યારે જોવા મળે છે. એની સામે દર મહિને એસઆઈપી દ્વારા માર્કેટની અંદર 19,271 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જ આવે છે કે જે આવનારા સમયમાં 19,000થી લઈને આ 1 લાખ સુધી તો આરામથી પહોંચી શકે ને પણ એનાથી પણ વધારે આ થઈ શકે. પણ કહેવાનો મિનિંગ એમ છે કે આ આંકડાનું દર્શાવવાનું કે ચિત્રની અંદર જોવાનું કારણ એ છે કે તમે સમજો મિત્રો કે 2016ની અંદર 43,921થી હાલની દ્રષ્ટિએ 1,99,219 કરોડનું ફાઇનાન્શિયલ યર પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને હાલની દ્રષ્ટિએ દર મહિને જોશો તો માર્ચ 2016-17ની અંદર 4,335 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. છેલ્લા 5 વર્ષમાં એ જ જમ્પ 19,000 સુધી જોવા મળે છે. તો આવનારા 5 વર્ષની અંદર આ ક્રેઝ કેટલો વધી શકે કે આ જમ્પ કેટલો વધી શકે કે એવા ક્ષેત્રની કંપની વિશે આપણે વાત કરીએ કે જે આવનારા સમયમાં બેલેન્સ શીટ મજબૂત છે, સારા એવા ઇન્વેસ્ટરો છે, સાથે મિડકેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે આવનારા સમયની અંદર જમ્પ આવશે કે અને આ સ્ટોક ઉપર જશે એવી આપણે પૂરી આશા રાખીએ. તો એવો શેર વિશે વાત કરીએ તો એ શેર છે એચડીએફસી અસેટ મેનેજમેન્ટ કંપની કે એચડીએફસી એએમસી, જે શેરનો ભાવ અત્યારે 3,770 રૂપિયે ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એક જ રેન્જની અંદર આ શેરનો ભાવ જોવા મળતો હતો કે હાલમાં આ જ કંપનીએ છે પોતાના 3500નું ઓલ ટાઈમનો હાઈ બ્રેક કરી અત્યારે ટોપ ઉપર અત્યારે આ શેરનો ભાવ જોવા મળ્યો છે. ખાસ મિત્રો સમજો છેલ્લા ઘણા સમયથી આ એક જ રેન્જમાં જોવા મળતો હતો પણ એચડીએફસી ગ્રુપથી બિલોંગ કરતી કંપની છે, સ્ટ્રોંગ બેલેન્સ શીટવાળી કંપનીઓ છે. એની ટાઈમ તમે આ શેરને તમારા પોર્ટફોલિયોની અંદર હેવી વેઇટેજ સાથે પણ તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો કારણ કે અત્યારે આ વસ્તુ જોવા મળી છે કે આવનારા સમયની અંદર હજુ પણ ક્રેઝ વધવાનો છે, ઘટવાનો નથી. આ 5 વર્ષની ચાર્ટ પેટર્નમાં પણ જોશો તે એવરેજ તમને આરામથી એફડી કરતાં પણ વધારે રિટર્ન અત્યારે આ શેર આપી રહ્યો છે. આગળ વાત કરીએ તો માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીનું માર્કેટ કેપ છે 80,000 કરોડથી પણ વધારે, 80,364નું માર્કેટ કેપ જોવા મળે છે. સાથે આરઓસીની વાત કરશો તો 37.70 અને આરઓઈની વાત કરીએ તો 29.50નું જોવા મળે છે. 5નો ફેસ વેલ્યુ છે અને સાથે વાત કરીએ ઓલ ટાઈમ હાઈ એટલે 52 વીકનો હાઈની વાત કરીએ તો 4,066 અને 1,739નો 52 વીકનો લો જોવા મળે છે. પીની વાત કરશો તો 41.30 જોવા મળે છે અને ખાસ મિત્રો સમજો હેવી પ્રમોટરોનું એફઆઈએસડીઆઈએસનું હોલ્ડિંગ આ કંપનીની અંદર જોવા મળે છે જેની અંદર જોવા મળશે કે હાલની દ્રષ્ટિએ 52.55નું પ્રમોટરોનું હોલ્ડિંગ છે. એની સામે એફઆઈએસનું હોલ્ડિંગ છે એ 17.99. તો મિત્રો ખાસ સમજો કે સારું એવું ફોરેન ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ આમાં વધતું જ ગયું છે. એની સામે
ડીઆઈએસનું હોલ્ડિંગ પણ સારું એવું 19.50, જ્યારે સારા એવા શેરની અંદર પણ પબ્લિક જોવા મળતી નથી. સારી સાઇનના શેર કહી શકીએ કે આવા જ શેર છે એ આવનારા સમયની અંદર ઉપર જ જમ્પ મારશે એવું આપણે અત્યારે એક આશા રાખીએ છીએ અને વિચારીએ છીએ. આગળ વાત કરીએ બેલેન્સ શીટ, કે કંપનીઓ પાસેની બેલેન્સ કેવી છે, કે રિઝર્વ કેટલું છે આ કંપની પાસે કે ભવિષ્યમાં આપણને સારું એવું ડિવિડન્ડ આપી શકે, બોનસ સ્લીપ પણ આપી શકે કે બાયબેક આપી શકે. તો 2013થી જોશો તો છેલ્લા 677નું ફક્ત રિઝર્વ જોવા મળતું હતું. એના 10 વર્ષ પછી એનું 6000 થયેલું છે. મિત્રો વિચારજો કે લોંગ ટર્મ સ્ટોરી માટે આ હું તમને માર્કડાઉન કરું છું કે આવનારા 10 વર્ષ પછી આ જ બેલેન્સ શીટ છે, રિઝર્વ છે, ક્યાં સુધી જઈ શકે. સ્ટ્રોંગ બેલેન્સ શીટની સાથે જ ગ્રોથની સ્પીડ પણ સારી એવી જોવા મળી રહી છે. એની સાથે ક્વાર્ટરલી વાત કરીએ કે આ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર કેવો સેલ્સમાં ગ્રોથ છે, કે એચડીએફસી ગ્રુપથી બિલોંગ છે, કે સારું એચડીએફસી ગ્રુપ અલગ અલગ ક્ષેત્રે પણ કામ કરી છે. એમાંનું એએમસી ક્ષેત્રે એનું કેવું કામ છે, તો સેલ્સની અંદર સારો એવો ગ્રોથ 500થી લઈને અત્યારે 695નો જોવા મળે છે. નેટ પ્રોફિટની અંદર સારો એવો જમ્પ આપણને જોવા મળશે કે 316નો 2021માં માર્ચમાં જે પ્રોફિટ થતો હતો તો માર્ચ 2022માં 344, અને સાથે વાત કરીએ કે 376નો માર્ચ 2023માં જોવા મળે છે. કે આવનારા સમયની અંદર આ આંકડાની અંદર પણ સારો એવો જમ્પ એક ધારો વધતો જ રહેશે, કારણ કે જેમ એસઆઈપીની અંદર ગ્રોથ થયેલો છે ત્યારે આ બધી કંપનીઓમાં સારો એવો જમ્પ આરામથી જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ એવો એક શેર કે જેઓ 10% જેટલો આપણને જમ્પ 18% જેટલું ડાઉનફોલની અંદર ઓપનિંગ થયેલો શેર છે, કે જે શેરની અંદર અત્યારે સેબી દ્વારા એની રેગ્યુલેટરીની અંદર ફીસમાં જે ફેરફાર થયો છે, જેને લીધે એના માર્જિનમાં બહુ સારો એવો ડીપ આપણને જોવા મળી રહે છે. કે આવનારા જે રિઝલ્ટની અંદર બીએસઈ નામનો શેર જે 18% જેટલો ડાઉન જોવા મળ્યો છે. હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો આ શેરનો ભાવની અંદર 13%ની અંદર ક્લોઝિંગ જોવા મળી છે. 2783 રૂપિયાના ભાવે આ શેર બંધ થયેલો છે. બહુ મોનોપોલી ટાઈપની આ બિઝનેસ કહી શકીએ કે આ બધા બિઝનેસ છે એ લોંગ ટર્મ પર્પઝ માટે તમે વિચારતા હોય તો આ બધા શેરનું ટ્રેડિંગ છે બંધ થવાનું નથી. શેર માર્કેટની અંદર બોટમ આનું આવવાનું જ નથી, અને આવનારા સમયની અંદર આ પણ ક્ષેત્રે પણ ટ્રેડિંગમાં પણ જમ્પ અને નવા એકાઉન્ટની અંદર પણ જોવા મળશે. એક વર્ષના રિટર્નની અંદર વાત કરશો તો આ શેરે 400 ગણો એટલે 4 ગણા શેરમાં વધારો થયેલો જોવા મળે છે. એની કરતાં પણ વધારો છે કે 2783 એ બંધ થયા પછી આજથી 5 વર્ષ પહેલાં, 1 વર્ષ પહેલાંની વાત કરશો તો 527 આ શેર જોવા મળતો, અને છેલ્લા 5 વર્ષની દ્રષ્ટિએ વાત કરશો તો મસ્ત એવું સારું એવું મિડકેપ ક્ષેત્રની કંપની છે. હેવી રિટર્ન એટલે વધારે બહુ સારું એવું રિટર્ન આપેલું કે 12 ગણો જેટલો શેર તમારા ભાવમાં જમ્પ જોવા મળે છે. મિત્રો આની સાથે ખાસ સમજો કે એક બોનસ પણ આ કંપનીએ આપેલું છે, કે આ બોનસ થ્રુ પ્લસ અને આટલું રિટર્ન. કહેવાનો મિનિંગ એ છે કે આવનારા સમયની અંદર આ બધા શેરની અંદર એની ટાઈમ તમે એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એવો અર્થ નથી કે અત્યારે જ આ શેરને અહીંથી ખરીદી લો. તમે ધીમે ધીમે ડીપ દ્વારા આ બંને શેર એચડીએફસી એમસી અને બીએસસીને તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી શકો છો. નેક્સ્ટ બેલેન્સ શીટ વિશે વાત કરીએ. કંપનીઓનું બેલેન્સ શીટ કે માર્કેટ કેપ કેટલું છે, આ કંપનીનું માર્કેટ કેપ છે 37,327. આરઓસીની વાત કરીએ તો 13.20 અને આરઓઈ 8.65 જોવા મળે છે. પીની દ્રષ્ટિએ આ કંપનીનો શેરનો ભાવ જોશો 91.80 તો તમને થોડો હાઈ જોવા મળશે. એક જ માઇનસ પોઈન્ટ કહી શકીએ કે આવનારા સમયની અંદર એનએસસી દ્વારા જે સ્ટોક એક્સચેન્જની અંદર આવનારા સમય લિસ્ટેડ થશે જ, આજે નહીં તો કાલે, ત્યારે થોડો ઘણો વેઇટેજની અંદર કે એના માર્જિનની અંદર પણ ફેરફાર થશે, કે એના જે પ્રોફિટની અંદર પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે એમ છે. પણ લોંગ ટર્મ સ્ટોરીની વાત કરીએ તો મિત્રો આ શેરની અંદર સારો એવો જમ્પ 110% તમને જોવા મળશે લોંગ ટર્મ વ્યૂ માટે. નેક્સ્ટ વાત કરીએ એફઆઈએસની હોલ્ડિંગ, કે પ્રમોટરોનું હોલ્ડિંગ આ શેરની અંદર જોવા મળતું નથી. એની સામે પ્રમોટરની સામે ડીઆઈએસનું હોલ્ડિંગ છે એ સારું એવું અત્યારે પણ સારું એવું જોવા મળે, કે જેની અંદર વાત કરીએ કે 13.04 અને 12.69નું એની સામે ક્યાં એવા ઇન્વેસ્ટરો છે એનું હોલ્ડિંગ જોવા મળે છે. એમાં સિદ્ધાર્થ બાલચંદ્રન એ જેનું હોલ્ડિંગ છે પણ સારું એવું જોવા મળે છે 3.52. એની સામે મુકુલ અગ્રવાલ, ખાસ મિત્રો વાત કરીએ તો સારા એવા મોટા ઇન્વેસ્ટરોની વાત છે કે 1.48નું ઇન્વેસ્ટર જોવા મળશે. એવા સારા ઇન્વેસ્ટરો આ શેરની અંદર ઇન્વેસ્ટ કરે છે. લોંગ ટર્મ સ્ટોરી માટેના શેર છે. નેક્સ્ટ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર, તો ક્વાર્ટરલી સેલ્સ ગ્રોથની અંદર વાત કરશો તો 2020માં ફક્ત 158 કરોડનું સેલ્સ જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ એ 3 વર્ષની અંદર 2 ગણા જમ્પ એમાં જોવા મળે છે. અત્યારે 426
કરોડનો સેસ થાય છે. નેટ પ્રોફિટની અંદર વાત કરશો ફક્ત 31 કરોડનો પ્રોફિટ થતો હતો. ક્વાર્ટરલી રિઝલ્ટની વાત છે મિત્રો. એની સામે અત્યારે એ જમ્પ 106 કરોડનો પ્રોફિટ ક્વાર્ટરલી આ કંપની કરે છે. આવી કંપનીઓની અંદર સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરાય મિત્રો, કે લોંગ ટાઈમ સ્ટોરી અલગ છે. એક ક્વાર્ટરની અંદર જમ્પ જોશો. ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આવા જમ્પ આવે છે ત્યારે આ શેરના ભાવની અંદર જમ્પ આવે છે, પણ એવી સારી ડીપ પણ આવી શકે છે. આજે આવેલી ડીપ છે એક ખાસ એવી ઓપોર્ચ્યુનિટી હતી. 13%નું ગાબડું જોવા મળ્યું. 13% જેટલો શેર નીચે આવ્યો તો 13% અપ પણ જઈ શકે છે અને 40% નીચે પણ આવી શકે છે. બેલેન્સ શીટની વાત કરો તો સારું એવું રિઝર્વ આ કંપની પાસે 3000 કરોડનું રિઝર્વ છે. 2012થી અત્યારની દ્રષ્ટિએ સારું એવું રિઝર્વ છે. અને આગળ વાત કરીએ તો આ બંને કંપનીઓ સારી એવી તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરી શકાય એવી છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો આભાર. અને એન્ડ સુધી વિડીયો જોયો તો મિત્રો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઇક આપતા જજો. સાથે તમારા મિત્રોને સાથે શેર કરજો. થેન્ક યુ.